વિદ્યાર્થીઓ, ધોરણ 7 હિન્દી. ગયા પિરિયડમાં આપણે બેટી કવિતાનો સાર જોયો હતો ને એનો અભ્યાસ આપણે કર્યો હતો. તો આપણે આજે થોડોક વ્યાકરણનો અભ્યાસ કરીશું. જોઈએ, नीचे दिए गए शब्दों के अर्थ लिखिए और उन अर्थों को शब्दकोश के क्रम में लिखिए. હવે આપણે મિશાલ, ગર્વ, અંબર, શાન અને કષ્ટ એના પેલા અર્થ લખવાના અને એ અર્થને શબ્દકોશના ક્રમમાં લખવાના છે. મિશાલ એટલે ઉદાહરણ, આપણે એક્ઝામ્પલ કહીએ તે. ગર્વ એટલે અહંકાર, અંબર એટલે આકાશ, શાન એટલે પ્રતિષ્ઠા અને કષ્ટ એટલે મુસીબત. હવે જે આપણે અર્થ લખ્યા છે એને શબ્દકોશના ક્રમ પ્રમાણે, એટલે કે પેલો અહંકાર, પછી આકાશ, પછી એટલે ઉદાહરણ, પછી પ્રતિષ્ઠા અને મુસીબત. શબ્દકોશના ક્રમ પ્રમાણે હંમેશા પહેલા સ્વર આવે, પછી વ્યંજન આવે. હવે જોઈએ, निम्नलिखित शब्दों को उदाहरण के अनुसार उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए. હવે જે આપણું વાક્ય જે છે એ આડાવડા એના શબ્દો આપેલા છે અને પછી એને અર્થપૂર્ણ વાક્ય બને એ રીતે ગોઠવી અને વાક્ય બનાવવાનું છે. તો જોઈએ પેલું આપણે ઉદાહરણ કે ચાહીએ કા પ્રસાર ઘર ઘર હોના में शिक्षा. તો આપણને જે અર્થપૂર્ણ વાક્ય છે એ જ યાદ રાખવાનું. આવી રીતે આપણે યાદ રાખશું અલગ અલગ શબ્દો એના, તો આપણને મૂંઝાઈ જશું. તો આપણે જે અર્થપૂર્ણ વાક્ય છે એને જ યાદ રાખવાનું. ઘર ઘર में शिक्षा का प्रसार होना चाहिए. પછી છે જુઓ, पेड़ भारत का की है मूलतः नीम धरती. नीम मूलतः भारत की धरती का पेड़ है. नीम है दातुन श्रेष्ठ की होती दांतों के लिए. दांतों के लिए नीम की दातुन श्रेष्ठ होती है. दिया जलाकर दिया रख में आंगन. જો પેલો રસબઈ વાળો દી અને દીર્ઘઈ વાળો દી એ બંનેમાં ફરક છે. આ દિયા એટલે દીવો અને રસબઈ વાળો દી એટલે રાખી દેવું. દિયા જલાકર આંગન મેં રખ દિયા. હવે દીર્ઘઈ વાળો આ બાજુ પેલો આવી જાય, પછી આ રસબઈ વાળો પેલો આવી જાય તો અર્થનો અનર્થ થઈ જાય. એટલા માટે પેલો દીર્ઘઈ વાળો દિયા એટલે કે દીપક અને રસબઈ વાળો એટલે કે રાખી દેવું. अधीरता दिखानी हमें में नहीं खानी चाहिए. हमें खाने में अधीरता नहीं दिखानी चाहिए. विनम्रता चाहिए व्यवहार हमारे में होनी भी. हमारे व्यवहार में विनम्रता भी होनी चाहिए. आ શબ્દો એકદમ ઉચિત વાક્ય જે છે, અર્થને શબ્દો જે છે એને ગોઠવી અને અર્થપૂર્ણ આવી રીતે વાક્ય બનાવવાના. બરાબર. હવે જોઈએ વિલોમ શબ્દ. એ તો આપણે ચોથા કે પાંચમા ધોરણથી શીખતા આવ્યા છીએ. વિલોમ એટલે વિરોધી શબ્દ અને એનો વાક્યમાં પ્રયોગ. सफल तो असफल. तेनसिंग एवरेस्ट पर पहुंचने में सफल हुए. कई बार मेहनत करने पर भी आदमी असफल होता है. એમાં અર્થપૂર્ણ બને એવી રીતે એના વાક્ય બનાવવાના. પછી આકાશ તો ધરતી. देखते देखते विमान आकाश में पहुंच गया. यात्री सुरक्षित रूप से धरती पर उतर आए. પછી उजियारा अंधियारा. सुबह उजियारा होते ही हम काम में लग गए. शाम को अंधियारा होते ही हम घर लौट आए. इधर उधर. आप इधर बैठिए, वे उधर बैठेंगे. भलाई बुराई. संत सबके साथ भलाई करते हैं. दुष्टों को दूसरों की बुराई करने में मजा आता है. पाना खोना. सफलता पाना सबको अच्छा लगता है. कभी कभी जो अच्छा लगता है उसी को खोना पड़ता है. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ વિરુદ્ધાર્થી શબ્દ અને વાક્યમાં પ્રયોગ હતા. હવે જોઈએ વિશેષણ. આપણે ગુણવાચક વિશેષણ કે એનામાં કોઈ ગુણ દર્શાવતા હોય એને કહેવાય ગુણવાચક વિશેષણ. વરદરાજ ચતુર બાલક થા. બાલક હતો પણ કેવો હતો? ચતુર. ચતુર જે છે એનો ગુણ દર્શાવે છે એટલે ચતુર ગુણવાચક વિશેષણ. ફૂલ બાજાર में पीले गुलाब मिलते हैं. હવે ગુલાબ ખરું પણ કેવું? પીળું. પીળું છે એનો વિશેષણ, એનું ગુણ છે એટલે ગુણવાચક વિશેષણ. મિર્ચ કા સ્વાદ તીખા હોતા હૈ. તીખા જે છે એ એનો ગુણ છે. કોનો? મરચાનો. એટલે એનો ગુણવાચક વિશેષણ તીખા. શહેરો में पंजाबी खाना मिलता है. ખાવાનું તો મળે છે પણ કેવું? પંજાબી. એ ગુણવાચક વિશેષણ. સફેદ કપડોं में दाग तुरंत दिखाई देते हैं. કપડા તો ખરા પણ કેવા? સફેદ. એટલે એનો ગુણવાચક વિશેષણ સફેદ થશે. બરાબર. તો
આ હતા ગુણવાચક વિશેષણ। હવે જોઈએ निम्नलिखित शब्दों से निश्चित संख्यावाचक और अनिश्चित संख्यावाचक निश्चित અને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છાંટીને એટલે કે અલગ કરીને લખવાનું છે। અહીંયા ઉપર આપણને આપેલું છે એમાં અલગ અલગ કરવાનું છે કે નિશ્ચિતવાચક વિશેષણ કઈ રીતે, એટલે કે એ વસ્તુની નિશ્ચય કરેલી હોય કે આના આ જ હોય। 50, 2.5, ચોગુના, ચોથા અને ચારો આ એકદમ નિશ્ચિત જ છે સંખ્યા, એટલે એનામાં એને નિશ્ચિતવાચક વિશેષણ। હવે તમે અહીંયા કને નિશ્ચિતમાં કુછ ન લઈ શકો, કેમ કે એ થોડુંક જ છે, એનો કોઈ નિશ્ચિત સંખ્યા બતાવતી નથી। હવે એ આવશે અનિશ્ચિત સંખ્યાવાચકમાં। જોઈએ કઈ એટલે કોઈ જ, થોડા, કેટલું વધારે કે થોડું એ ખબર નથી એટલે કે અનિશ્ચિતવાચક। પછી બહુત, કુછ અને જ્યાદા આ છે અનિશ્ચિત સંખ્યાવાચક, અને 50, 2.5, ચોગુના, ચોથા અને ચારો એ છે નિશ્ચિતવાચક। निश्चितवाचक संख्या ની આપણે વાત કરીએ તો जिस वस्तु से, जिस शब्द से वस्तु की निश्चित संख्या का बोध होता हो उसे निश्चित संख्यावाचक विशेषण કહેવામાં આવે છે, કે સંખ્યાનો એકદમ નિશ્ચિત બોધ કરાવે છે। એવી જ રીતે અનિશ્ચિત, जिस शब्द से वस्तु की निश्चितता संख्या का बोध न होता हो, એ સંખ્યાનું કોઈ નિશ્ચિત સંખ્યા નથી આપી આપણને, થોડી બહુ જ્યાદા એવી આપી છે, કોઈ નિશ્ચિત સંખ્યા આપી નથી, એટલા માટે એને અનિશ્ચિતવાચક વિશેષણ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને આ નિશ્ચિત અને અનિશ્ચિત વિશેષણની સમજૂતી થઈ ગઈ હશે। હવે જોઈએ આપણે કે અહીંયા, તો વિદ્યાર્થી મિત્રો તમે આનું લેશન કરી અને મને હોમવર્કમાં ફોટા એના મૂકી દેજો।